રાજકોટ શહેર ભાજપના પ્રભારી અનિરુદ્ધ દવે રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે 150 ફૂટ રિંગ રોડ શીતલ પાર્કથી કમલમ સુધી યુવા મોરચા દ્વારા ખુલ્લી જીપમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની જીત થશે, આ રીતનો વિશ્વાસ મહામંત્રી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દરેક રાજકીય પક્ષ પોતાની તૈયારીમાં લાગી ગયું છે. કઈ રીતે આ જીત મેળવી શકાય તેની પૂર્ણતઃ બધી જ તૈયારીઓ દરેક રાજકીય પક્ષે શરૂ કરી દીધી છે. રાજકોટને ટાંકીને સમાચારની વાત કરવી છે. ખાસ પ્રદેશ ભાજપના મહામંત્રી અને રાજકોટના પ્રભારી અનિરુદ્ધ દવે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તમામ શ્રેણીના જેટલા પણ કાર્યકર્તાઓ છે તેમની સાથે તેમણે બેઠક યોજી હતી અને આગામી જે ચૂંટણી આવી રહી છે એ ચૂંટણીલક્ષી ચર્ચાઓ કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટી દ્વારા પણ આ વખતે જાહેરાત કરવામાં આવી છે કે દરેક બેઠક પર ચૂંટણી લડશે, એટલે ત્રિપાંખીયો આખો જંગ થવાનો છે. તેની વચ્ચે દરેક 18 વોર્ડમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની જીત થશે, આ રીતનો વિશ્વાસ મહામંત્રી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. એ પણ ઉલ્લેખનીય બાબત છે કે રાજકોટ કમલમ ખાતે જ્યારે આ ચર્ચા થવાની હતી, બેઠકનું આયોજન થવાનું હતું, એ પહેલા જ નવું જે આખું માળખું સામે આવ્યું છે, નવા હોદ્દેદારોની નિમણૂકની જે જાહેરાત કરવામાં આવી છે તેને લઈને ક્યાંક કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી. હવે એ ખુલીને કોઈ વિરોધ ન કરી શકે, પણ એ જે નારાજગી છે, એ જે વાતાવરણ ઊભું થયું છે, શું આગામી ચૂંટણી ઉપર કોઈ અસર પાડશે કે કેમ, એ પણ અત્યારે સૌથી મોટો સવાલ છે. રાજકોટ શહેર ભાજપના પ્રભારી અનિરુદ્ધ દવે રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે 150 ફૂટ રિંગ રોડ શીતલ પાર્કથી કમલમ સુધી યુવા મોરચા દ્વારા ખુલ્લી જીપમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ એમનો જે સત્કાર સમારંભ પછી મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને કોર્પોરેટર સાથે તેમણે બેઠક યોજી હતી. ત્યારબાદ ભાજપના હોદ્દેદારો, સંગઠનો હોદ્દેદારો, અલગ અલગ મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓ સાથે પણ તેમણે બેઠક કરી હતી. 18 વોર્ડના પ્રમુખ, મહામંત્રી અને પ્રભારી સાથે પણ બેઠક યોજવામાં આવી હતી. આ દરમિયાન તેમણે તમામ જેટલા પણ કાર્યકર્તાઓ છે આગામી ચૂંટણી અનુલક્ષી તેમને માર્ગદર્શન આપ્યું હતું. અનિરુદ્ધ દવે એવી માહિતી આપી હતી કે રાજકોટ પ્રભારી બન્યા બાદ તેઓ પ્રથમ વખત આજે રાજકોટની મુલાકાતે આવ્યા છે. તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ત્યાર પછી બધા જ આગેવાનો છે, કાર્યકર્તાઓ છે, તેની સાથે બેઠક યોજી હતી અને એમને જેટલું પણ પૂરતો સમય ચૂંટણી માટેનું માર્ગદર્શન આપવાનું હતું એ દરેક વસ્તુઓ તમને પૂરી પાડવામાં આવી છે. અને જે રીતે મેં વાત કરી કે ભવ્ય જીત થશે, 18 વોર્ડમાં ભાજપની જીત થશે, આ રીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. જે રીતે વાત કરી, ત્રિપાંખીયો જંગ થવાની વાત છે અને તેમાં જ ખાસ આ રીતની આખી રણનીતિ છે અત્યારે તૈયાર કરવાની ચર્ચાઓ ચાલી રહી છે. પણ જે રીતે વાત કરી કે ક્યાંક કાર્યકર્તાઓમાં, જૂના કાર્યકર્તાઓ છે, અત્યારે જે આખું નવું માળખું સામે આવ્યું છે, હોદ્દેદારોની નિમણૂકને લઈને જે જાહેરાત કરવામાં આવી છે તેમાં કાર્યકર્તાઓમાં ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. પણ આપણે જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીને ડિસિપ્લિન, શિસ્ત પાર્ટી તરીકે જોવામાં આવતી હોય છે, એટલે કદાચ એ વિરોધ ના કરી શકે. પણ એ જે નારાજગીની માનસિકતા છે શું ચૂંટણી ઉપર અસર કરશે કે કેમ, એ પણ સવાલ છે. અને આખું જે ચૂંટણીનો માહોલ સર્જાયો છે એમાં પણ શું પરિણામો આવે છે એ જોવાનું રહ્યું. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.